પોતે હશે અને જે માગે એ આપી દેજે. વળી રાહ જોતો નહીં કે મારા ગુરુને પૂછી આવું, ઉભા રહ્યો, એવું ન કરતો. આ જેને વિશ્વાસનું રહેણ આપી દીધું હતું, એટલે જલારામ બાપા તો રાહ જ જોતા હતા કે કોઈ માગણ આવે, કોઈ માગવા વાળો આવે એટલે પકડી લઉં, મૂકું નહીં. જલારામ બાપા એમાં ભગવાન આવ્યા ને માગણી કરી એટલે જલારામ બાપાએ નક્કી કર્યું કે આ ઈ પોતે જવા દો. આપણું શું છે, આપણે કોઈ ટીનનો ગ્લાસ હોય, એલ્યુમિનિયમનો ગ્લાસ કોઈ ગોરા ઉપરથી લઈને હાલતો થાય અને આપણે સાનુમુના જોતા હોય, પણ એ હાલતો થયા ભેરા આપણે રાડા રાડ કરી મૂકીએ કે મૂકી દે, મૂકી દે. તા તો કંઈક ન બોલવાનું કહી નાખી. પણ એ અહીંથી એલ્યુમિનિયમનો ગ્લાસ લઈને હાલતો થાય, ઓલે નાકે કોક સ્ટીલનો ગ્લાસ લઈને આવતો હોય, આવડો ગ્લાસ લઈને ઓલે નાકે જાય તે ઓલા નાકાવાળો અહીંયા સ્ટીલનો મૂકે ને. એટલી ધીરજ જોઈએ ને આપણી અંદર. આપણા મનને એમ છે કે ગ્લાસ લઈ ગયો, પણ તું જાવા તો દે, ઓલો સ્ટીલનો લઈને આવે છે એ અહીંયા જ મૂકવાનો છે. આટલો ભરોસો નથી. અને ભરોસાના ઘરમાં, વિશ્વાસના ઘરમાં અને શ્રદ્ધાના ઘરમાં આ બધા સંતો લહેરું કરે છે. આપણે એ ઘરના દરવાજા ખખડાવીને પાછા વળી જાય, ત્યાં નહીં હો, અમારું કામ નહીં, અમારું નહીં. એ ભલે ગયા, એ અમારું કામ નહીં. શું કામે કે અમને આ અમારું છે. આપણે એ મારાપણાની પકડમાંથી છૂટી શકતા જ નથી. કોઈ વાતે નહીં, રેવા દેજો, અમારું નહીં, બીજાનું અમારું નહીં, આ મારું છે. એટલા ગાળામાં 3 ચોઘડિયા વયા ગયા. ભગવાન વીરબાઈ માને મૂકી જંગલમાં જો ગોવાળિયા બનીને આવ્યા. વીરબાઈ માને સમજાવ્યા, ખૂબ સમજાવ્યા. વીરબાઈ કહે પણ પાછું ન જવાય, તમે કોણ છો? ગાયું ગોતવા નીકળાવ તો જાઓ ને તમારે ઘેર. ગોવાળને કહે, ગોવાળ થોડાક એમ કે હું ભગવાન છું, તમને સમજાવવા આવ્યો છું. નહીં, ગોવાળ બનીને આવ્યા તોય તમારે ઘેર જાઓ. વીરબાઈ માં કે નહીં. હરીને હટાવ્યા, પાછા પગલા ભરાવ્યા, એ પાછા વાળી દીધા ભગવાનને, જવા દો. સતી ચંગાવતીએ એક વાણિયાની બાઈએ ભગવાનને કીધું, જવા દે ભાઈ. ચંગાવતીએ કહી દીધું, વિશ્વાસના ઘરની વાત કરું છું. ભગવાન મૂંઝાઈ ગયા કે બહુ કરી. હવે વીરપુરના રાજમાતાની પાસે ગયા. સુરસિંહ રાજાના પત્ની રાજમાતાને સમજાવે કે તમારા ગામના એક વેપારીએ એક સાધુ બાવા જેવા કોઈ રખડતા ભટકતા માણસને એના ઘરના ઘરવાળી ભંડારી આપી દીધા, એના પત્ની આપી દીધા, અને એ બાવો તો લઈને જંગલમાં મૂકીને નાસી ભાગી ગયો. હવે તમે એ બાઈને તમારા ગામમાં લઈ આવો, નકર તમારી આખા ગામની ફજેતી થશે અને જગતમાં તમારી નબળી વાતો થશે. વીરબાઈ ભગવાન ગોવાળના રૂપમાં રાજમાતાને કહે. રાજમાતાએ ઢંઢેરો પીટાયો, આખા વીરપુરના બધા માણસોને ભેળા કર્યા કે હાલો હાલો, આપણા ગામના વેપારીની એક બાઈ એને આપણે લઈ આવીએ. વાસ્તે ગાસ્તે ગયા બધા. વીરબાઈ માને સમજાવ્યા કે અમે આખું ગામ તમારી ભેળા છીએ, તમારા સાક્ષી છીએ, આખું ગામ, તમે હાલો. વીરબાઈ માં આવ્યા, જલારામ બાપાને સમજાવ્યા કે અમે આખું ગામ તમારા સાક્ષી છીએ, આ વીરબાઈ માને તમે સંભાળી લો. ત્રીજા ચોઘડિયામાં, પહેલું ચોઘડિયું, બીજું ને ત્રીજું ચોઘડિયું. જલારામ બાપા કે તમે ગામ આખું કહેતા હો તો હું સંભાળું છું, પણ હવે એ મારા પત્ની નહીં, હવે મારા માં છે. આટલી જ વાતમાં 3 ચોઘડિયાની માલિકોર ઈ જલારામ બાપાને આપણે ભગવાન જાહેર કરવા પડ્યા કે તું ભગવાન, હે ભાઈ તું ભગવાન. બસ એટલે બહુ લાંબો ગાળો નથી, ગાળો ટૂંકો છે, પણ વિશ્વાસનું ઘર, દ્રઢતાનું ઘર, નિશ્ચયનું ઘર, નક્કીપણાનું ઘર, એનો આપણને અભ્યાસ નથી. એટલે આ બધું કામકાજ ડોળે ચડ્યું છે. આ પહેલી તમને કહેતો તો એ વાત પાછી આવી કે આ બધું ડોરાઈ ગયું. ચોખા પાણીમાં માટીનું ઢેફું નાખો એટલે ડોળાઈ જાય.
વળી થોડીક વાર થઈને ડોળ બેહવા દો તો વળી ઢેફું નાખો, વળી ડોળાઈ જાય. વળી થોડીક વાર એમ કરતાં કરતાં ડોરણમાં જિંદગીનો છેડો આવી ગયો. હવે કંઈ આ જાંગીરપુરાના અહીંથી આઘું જવાય એમ છે? અહીંથી જવાય આઘું? આ કુરુક્ષેત્રમાંથી ક્યાંય છે સગવડ જવાની? સ્ટોપ, બસ આવી ગઈ મુદત તમારી. આ ડોરણમાં જિંદગી પૂરી થઈ જાય. એક ગુરુની કંઠી બંધાવે ને થોડોક ટાઈમ જાય, નહીં બરાબર નહીં. વળી બીજા ગુરુની કંઠી બંધાવે, વળી બીજું ઢેફું નાખે, વળી ડોળી નાખે. ઓલો કે માળા મૂકીને હવે મંડને સીધો મનથી જપવા, શ્વાસે શ્વાસે સ્મરણ કરવા માંડ. જ્યાં વળી શ્વાસને આમથી આમ ને આમથી આમ બિસાડા હરખા ગોઠવે ત્યાં ત્રીજું પડી જાય. હવે શ્વાસને મૂકીને સુરતાથી મંડીને જપવા, જ્યાં સુરતાને ગોતવા જાય ત્યાં તો છેડો આવી જાય. સુરતા કેમ પકડવી? આવી ઘણી બધી વાતો સંતોના ઘરમાં પડી છે. પણ એ બધા સંતોનો આપણી ઉપર અનહદ ઉપકાર છે, અનહદ ઉપકાર છે. અને એ ઉપકારનું એક તમને તાદ્રશ્ય ચિત્ર રામ મઢીમાં જોવા મળે છે. એનો ઉપકાર સંતોનો ઉપકાર છે. નહીં તો તમે બધા કેટલા બધા પુરુષાર્થથી, તમારા કામકાજથી, સમયથી વ્યસ્ત બધા રોકાયેલા છો, કેટલી જવાબદારી વાળા છો, છતાં પણ બધું ભૂલી અને તમે એક નિર્ભયતાનો સાચો આનંદ માણી રહ્યા છો. ભલે ક્ષણિક એ બધો તો સંસારનો આનંદ છે, ખાવા પીવા સંસારના ઇત્યાદિ ભોગ વિલાસો સંસારનો આનંદ, છતાંય એક તમે નિર્વિકાર, નિર્ભય, નિષ્કામ આવી એક ભૂમિકામાં આવી અને એ આનંદ માણી રહ્યા છો. બીજ અને પૂનમના વ્રતો કરી રહ્યા છો. જતી સતીના શાશ્વત સાચા અર્થનો તમે અનુભવ કરી રહ્યા છો. પતિ પત્ની સંસારના ઘાટમાં તમે જોડાઈ અને સંસારના સુખો લીધા. હવે પછી સંસારના સુખો વિરામ કરી અને ઉપરામ વ્રતિથી ઐશ્વરી પ્રદેશના ઈશ્વરના ઘરના સાચા અધિકારી બન્યા છો. એ ભક્તિથી મળશે તને માવો, ભક્તિથી મળશે તને, તારા પાપનો કર પસ્તાવો, ભક્તિથી મળશે તને માવો. તારા ધૂન ધોણીની ધૂન મચાવો, ધૂન ધાણીની ધૂન મચાવો, થોડા વેરને ઝેર પચાવો, એ થોડા વેરને ઝેર પચાવો. સાધનામાં નકળંગી બાવો, ભક્તિથી મળશે તને માવો. સાધના રામદેવજી મહારાજે સમાધિ લીધા પછી બહાર નીકળ્યા પછી સમાધિ નથી લીધી. પછી તો એને હરભુજીને આ સંદેશો આપ્યો કે જાઓ સંસારમાં રહી પતિ ને પત્નીએ કયો ધર્મ પાળવો, એ સનાતન ધર્મ જ્યોત ને જ્યોતિની સાક્ષીએ સમજાવો. હું તમારી સાથે છું. રામદેવજી મહારાજ સાથે જ એના પ્રમાણ છે.
તમે ઘીનો દીવો કરીને એને બોલાવજો, એકલા બેસીને એ ઘીની જ્યોતમાં બોલાવજો. ધૂપને ધુવાળે બોલાવજો. અલબેલો એ ઠાકર એકલો, ઠાકર એટલે ઠીરથા, ઠાકર ઠાકર. ગોમતી ઇન્દ્રિયો એનાથી પર, એને તીરે ઉભેલો. ગોમતીજી ને તીરે ઉભેલો, એના નામનો દોર લગાવો, ભક્તિથી મળશે તને માવો. એના નામનો એ તારા પાપનો કર પસ્તાવો, ભક્તિથી મળશે તને માવો. ભક્તિથી મળશે તને માવો. સદગુરુએ આપ્યો ખજાનો, તું તો મૂકી દે ખોટો દાવો, ભક્તિથી મળશે તને માવો. તું તો મૂકી દે ભક્તિથી મળશે તને માવો. આ અવસર રૂડો મજાનો, કેવો અવસર! એક તો મનુષ્યનું શરીર મળ્યું અને પાછું આ સુરતામાં રહેવાનું મળ્યું. સુરત એટલે મુખ, મોઢું. સુરત એમાં રહેવાનું મળ્યું. એ પૂર્વની કમાણી છે. કહેલા લાગે વિના પ્રતાપે, ખોટા આવરણ તમને નહીં વ્યાપે. ગુરુ બંધાવો, લેવરાવો લાવો, ભક્તિથી મળશે તને માવો.
ગુરુ બંધાવો. ભક્તિથી મળશે તને માવો. ભક્તિથી મળશે તને માવો. તારા પાપનો કર પસ્તાવો. ભક્તિથી મળશે તને માવો. ભક્તિથી મળશે તને માવો. એ ભક્તિથી મળશે તને માવો. એ ભક્તિથી મળશે તને માવો. સદગુરુ તો હા લાવો 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 એમાં ઈ નહીં લાવો પાછો બદલી ગયો. જો આમાં જો લેતા આવડે તો આ એક લહાવો છે. લાવો એ નહીં પણ એક લાવ છે, જીવનનો લાવ, જીવનનો એક લહાવો છે. આપ સૌને આ બીજના પવિત્ર પર્વ ઉપર નમસ્કારી કરી અને આવકારું છું. વિશેષમાં એક યાદી પણ આપું છું. થોડીક તમે તૈયારી કરી રાખજો. શું કામ કે નજીકના ભવિષ્યમાં એટલે આ જન્માષ્ટમીનો તહેવાર આવે છે. એ તહેવાર ઉપર આ હોલમાં પ્રભુની કૃપાથી, ગુરુદેવની કૃપાથી આ જે મંદિરો છે એમાં ભગવાન બિરાજમાન થવાના. તાલી તો વગાડો. હા, તમે પણ હું કામ એટલી બીક રાખો છો? તમારે કોઈને કાંઈ તકલીફ કે બીક રાખવા જવું છે? ભગવાને એની વ્યવસ્થા કરી લીધી છે. ભગવાનને બેહવું હોય કે તમને ભીડ કરીને ન બે, એ તો એની વ્યવસ્થા કરી લે. એટલે તમારે તો તાલીનું આવે એટલે તો આમ મોકરું મન રાખવું એમ. હા, પછી ઉઠાડવાની તાલીમ ન વગાડતા કે હવે તમે અહીંથી ઉઠી જાઓ. એ તાલીમ તમે વગાડી શકો છો. તો ગુરુ પૂર્ણિમા પછી આ પ્રસંગ આવે છે. એની પહેલા આપણા ગિરનારી મહારાજનું ગિરનારનું કામ ચાલુ છે. બે ખરા જાડિયા ભેગા થઈ ગયા. બથ્થું ભરીને મળી લ્યો ભાઈ. ગિરનારનું કામ ચાલુ છે ભાઈ. ગિરનારનું કામ આપણે ઘણા સમયથી ચાલુ છે અને હવે લગભગ આમ જુઓ ઠાકરની દયાથી ધીમે 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 પૂરું થવાને આરે આવતું જાય છે. હજી થોડો ટાઈમ લાગશે પણ હવે ગિરનારમાં અમારે સામગ્રીમાં ખાલી 10 ખટારા ઈંટોના જોઈએ છે. ખાલી 10 જ ગાંઠી ઈંટોમાં હવે ગિરનારવાળા આપણને ગિરનારના કામમાંથી છૂટા કરશે. એટલે એમાં જો કોઈને આમ માલિકોથી ખીચ ચડતી હોય તો ભાગ લેવો. જબરજસ્તી નહીં હો. હા, જરાય નહીં. માલિકોથી ખીચ ચડી જાય કે એમાં ગિરનારમાં અમે પગથિયામાં ભાગ લેવું અથવા તો શિખર ઉપર હવે ભાગ છે શિખરનો બાકી. અમારે એક એ પછી તમને બહુ વિવર્ત કરો તો એમ થાય કે તમે આ હું જાહેરાતો કરવા માંડ્યા છે એમ નથી કહેતો. પણ હવે 10 ગાડી ઈંટો ઘટે છે. 10 ગાડી ઈંટ ખટારા, 10 ખટારા, બહુ જાજી નહીં. બીજું એના પછીની સામગ્રી બધી તૈયાર છે.
એટલે એમાં કોઈની ઈચ્છા હોય ભાગ લેવો. સિમેન્ટની વ્યવસ્થા અમારે એક ઓલિયા કરી દીધી છે, અહીં પધાર્યા પણ છે, અને એને તો મને એટલી બધી હિંમત પણ આપી છે કે હજી આમાં કાંઈ બીજું નકશી બીજું ત્રીજું તમારાથી થાય એ કામ કરાવી લેજો, અમે બેઠા છીએ. તો ગિરનારી મહારાજ સૌરાષ્ટ્રમાંથી આપણે આવ્યા તે આપણી ભેરા એ પધાર્યા, આપણા ભાગ કેવા કહેવાય, તાપીને કાંઠે. ગિરનારી મહારાજ હિમાલયમાંથી આવ્યા છે, સૌરાષ્ટ્રમાં હિમાલયમાંથી આવ્યા છે. દધીચી નામના ઋષિએ સોમનાથ મહાદેવની બાજુમાં દધીચી ઋષિનો આશ્રમ હતો. અહીંયા દધીચી ઋષિની ગાય આ ખાઈમાં પડી ગયેલી. ગિરનાર છે ને ત્યાં મોટી ખાઈ હતી, અને ખાઈમાં એ ગાય પડી. પછી દધીચી ઋષિએ ગાયને તો બહાર કાઢી, પણ પછી એને વિચાર આવ્યો કે આ ખાઈ ભવિષ્યમાં દુઃખ દેશે. જેમ કૃષ્ણ ભગવાનને વિચાર આવ્યો કે આ કાળો નાગ છે ભવિષ્યમાં દુઃખ દેશે, એટલે આને નાથી લઉં. એમ એ ખાઈને બુરવા માટે દધીચી ઋષિ હિમાલયમાં ગયા. હિમાલયના દીકરા રેવતાચલને લાવ્યા, અને રેવતાચલ ત્યાં ઊભા. જે રેવતાચલ સમુદ્રના મંથન વખતે દેવો દાનવોએ જેમાંથી મંથન કર્યું હતું, સમુદ્રમાં મંથન વખતે જે રવાયો બન્યા હતા, એ રેવતાચલ એ ખાઈમાં ઊભા. ખાઈમાં ઊભા એટલે 3,500 ફૂટ બહાર દેખાણા. પણ રેવતાચલે એના પિતાજીને કીધું, બાપુજી તમારા કુટુંબથી હું જુદો પડું અને છેક દરિયાને કિનારે જાઉં તો ન્યા મારું કોણ? એટલે હિમાચલે કીધું કે જા બેટા, 33 કરોડ દેવતાઓ બધાય મહાશિવરાત્રિનું પર્વ ઉજવશે અને તારા ઉપર વાસ કરશે બધાય દેવો. દત્ત ભગવાનની ચરણ પાદુકાથી માંડીને ગિરનારી મહારાજની શીતળ છાયામાં સેંજડિયા કુટુંબના, સેંજડિયા શાખના પટેલ કુટુંબના અહીંયા જાય છે. તમને ખબર હોય તો વેલા બાવાના વીરડામાં પાણી લેવા ઈ જાય, પાણી જોવા. ખબર છે તમને? ઈ એ ગિરનારમાં. દાતાર બાપુ એ ગિરનારમાં, અંબા માતા એ ગિરનારમાં, દત્ત ભગવાન એ ગિરનારમાં, જૈન લોકોના તીર્થંકર એ ગિરનારમાં, નવનાથ 84 સીધો જોગણિયું એ બધા ગિરનારમાં, ભૂત પ્રેત ખાપરો કોઢિયો આ બધા એ ગિરનારમાં, સાધુ સંતો એ ગિરનારમાં, જતી સતી એ ગિરનારમાં. રામદેવજી મહારાજ સમાધિમાંથી બહાર નીકળ્યા પછી ગિરનારમાં સૌરા મંડપમાં આવી અને આવી રીતે ગત ગંગાને ઉપદેશ આપતા હતા. એ રામદેવજી મહારાજ પણ એ આ ગિરનારમાં. આવી પવિત્રતા ગિરનારી મહારાજની સૌરાષ્ટ્રમાં જંબુદ્વીપમાં એક તીર્થ થઈને પ્રગટ છે. એવા તીર્થ સ્વરૂપ ભગવાન રામ મઢીમાં પધાર્યા, એ આપણી પર બહુ મોટી કૃપા છે. અને એવા તીર્થ સ્વરૂપની સેવામાં તમને સૌને લાભ મળે, તમને સૌને તીર્થ સ્વરૂપના દર્શન, સેવા અને સંપૂર્ણ રામ મઢીની છત્ર છાયામાં લાભ મળે, એટલું કહી આપ સૌને 5 મિનિટ વિસામો આપું. 5 જ મિનિટ પછી અમારે એક જીવનભાઈ બારોડ છે, એ પણ ભજન ગાય. રામ ભજન તો કોડી ભલો, जिसका चुवत चाम कंचन दे क्या काम की। जा मुख नहीं राम को नाम, राम तुलसी जिन
के मुख से कभी भूल से निकले राम। तो उनके पैर की पगतरी मेरे तन को चां। तुलसी सीताराम को तुलसी सीताराम को रीज भजो के मन की। ए उल्टा सुलटा वाविए ओ यूं खेत में भी। भक्ति करो पाताल में भक्ति करो पाताल में प्रगट हो आकाश। दाबी दुबी ना रहे ओ कस्तूरी की सुहाग। तारा दे सिताजी जरिए न लाजा। छोड़ी रिया ए अयोध्या ना राजा रे तारा दे। तारा दे सीताजी जरिए न लाजा। छोड़ी रिया है अयोध्या ना राजा रे। ऋषियों ने पूजे मर्यादा मैली ने ए भक्ति ने काजे। एवा ऋषियों ने पूजे मर्यादा मैली ने भक्ति ने काजे। एवा भजना रावे माया हरि ने सौंपी रे पोतेला पोतेला। एवी पोतेला पोतानी लोपी रे ए भक्ति ने काजे रे। एलिए भक्ति ने का
बाई मीरा ने लागी ताड़ी ताड़ी रे लागी ताड़ी बाई मीरा लागी ताड़ी गिरिधर विना है बीजू न भाड़ी रे राणा जिए जहर पाया गाड़ी ने भक्ति ने काजे પોતાની લોપી રે પોતેલા પોતલા એવી પોતેલા પોતાની લોપી રે એ ભક્તિ ને કાજે એની એ ભક્તિ राजपदमणि रूपा दे रानी रूपा दे रानी रे पाठ जाता चंद्रावलिए जानी रे राजपदमणि रूपा दे रानी रे जागो राजा जागो तुम राजिया हो जी रे जागो राणा जागो राजिया हो जी रे रानिए राज ने अभड़ाया रानिए राज ने अभड़ाया वायक आया रे गरवा देश ना हो दीरे हे रूपा रानी जमले पधारो रूपा रानी जमले पधारो हूँ केम आऊं गुरु मारा एकली हो दीरे नुगरो माल दे जागे ए नुगरो माल दे जागे निंद्रा मगावो सारा शहर नी हो जी रे सोड़मा वासु की सुवराओ हे रूपा रानी जमले पधारो रूपा रानी जमले पधारो
રૂપાદેને એવો નિયમ છે, બીજ પૂનમના વ્રત પાળે છે, ધણીના નામની જ્યોત જાગી છે અને જ્યોતના દર્શન કરવા જાવું છે. પણ રૂપાદેના આ દર્શનની પાછળ એના સત્યની કસોટી પડી છે. માલદેના આગલા પરણેતર રાણી ચંદ્રાવલી રૂપાદેની ઈર્ષા કરે છે, અગ્નિની જ્વાળામાં બળે છે. સમય અને લાભ વચ્ચેની તક ગોતી ચંદ્રાવલીએ એક ચરિત્ર તૈયાર કર્યું. જાગો રાણા જાગી જાવ રાજિયા, ઓજી રે રાણીએ રાજને અભડાવ્યા. હે મેવાસાના મહારાજા, આ પરણેતર તમારા ઠકરાણી સોળે શણગાર સજી કોઈ હરિજનને ત્યાં ભગવાનના દર્શનને નામે જ્યોતનો મેળો કરવા ગયા છે. જાગો મેવાસાના મહારાજા, રાજપદમણી રૂપાદે રાણી રે, रूपादे रानी पाठ जाता है चंद्रावलिए जानी रे, राहोल माले तलवार ताणी रे, भक्ति ने काजे भक्ति ने काजे पोते लाज પોતે લાજ પોતાની લોપી રે, પોતે એવી પોતે લાજ પોતાની લોપી રે, ભક્તિને કાજે એની એ ભક્તિને તોડા દે સતી સાણા, સધીરાને બોલે બંધાણા, તોડા દે તોડા દે સતી સાણા, સધીરાને બોલે બંધાણા, શરીર વેચીને લાવ્યા દાણા રે, ભક્તિને કાજે એની એ ભક્તિને કાજે, પોતે લાજ પોતાની લોપી રે, એવા ભજનાર આવે માયા હરિને સોંપી રે, એ ભક્તિને કાજે એની એ ભક્તિને
ટેકવાળા ને અટક આવે, ટેકવાળા ને અટક આવે, ટેકવાળા ને અટક આવે, કાયર થઈને દિલ નો ડગાવે, કાયર થઈને દિલ નો ડગાવે, એવી સતીયું અમરાપુર માલે રે ભક્તિ ને કાજે, એવી સતીયું અમરાપુર માલે રે એ ભક્તિ ને કાજે, પોતે લાજ પોતાની લોપી રે, પોતે લાજ એવી પોતે લાજ પોતાની લોપી રે ભક્તિ કાજે, એની એ ભક્તિ ને કા ખોલી જુઓ પુરાણા ખાતા, પતિવ્રતા હે પાટે જાતા, ખોલી જુઓ એ પુરાણા ખાતા, માતંગ ઋષિ ઘેર પાટ માંડ્યો ને રોપ્યો મહાજંગ, હારે હા દર્શન કારણીએ દર્શન કારણીએ નીકળા સતી તારા ને હરિચંદ, એવો ભલો રે ભાવનો મેળો, પ્રથમ યુગમાં પ્રહલાદ સીધા જેણે કરી, સતધર્મ નિશાન રાણી રત્નાવળી રાણી રત્નાવળી રોપ્યો ધન ધન ધર્મની જાર, ભાઈ ભલો રે ભાવનું મેં, રાજા યુધિષ્ઠિર સહદેવ નકુળ અર્જુન
વળી ભીમ શ્રી કૃષ્ણ ને રાણી રૂક્ષમણી એણે નિજ્યા ધર્મ નાની ભાઈ ભલો રે ભાવનું મેં વામન રૂપે મારો વાલો પધાર્યા બળી તણે દ્વાર હા